એ કેરીઓ 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 લઈ લો કેરીઓ કેસર કેરી બદામ કેરી કેરી લઈ લો કેરી આજ તો વેલાની વાત નો ફરું છું પણ બધા લુખ્ખા જ ગરાગો મળે હા હવે 1 રૂપિયાની બૂણી કરી નહીં લાગે આ સોસાયટી દેખાય ને એ કણ જવું પડશે આ સોસાયટીની અંદર એક આદો ગરાગ મળશે ને છોકરા રંબા આવતા છે ગરાગ તો મને મળી જ જાય હેડો એ કણ જવું હા સોસાયટી તો મોટી લાગે છે આ સોસાયટીમાં ગ્રાહક તો મને મળી જ રહે હેડો આજ તો બધી કેરીઓ વેચી મારો હોય કણ કોઈ ચોક્યાત બીજો જ નહીં ના કોઈ લાગતું નહીં હા ઓલે જ પતરાને બેઠે બેઠે વેચવું છે આજ તો બધી કેરીઓ ખાલી કરીને જવું આ ઘર રહ્યું કે કોનું એ કેરીઓ 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 મેઠી હાકર જેવી કેરીઓ કેરીઓ લઈ લો કેરીઓ બદામ કેરી ઓ તારી આ તો કોઈ કાકો પહેલા ની બેઠો બેઠો કેરીઓ વેચી રહ્યો રે એટલે મારો છો કપડે જોઈને તો લાગે એમ કરો ને બધી માણસ લાગે તો કેરીઓ વેચવા જેમ બેઠો રે હવે એને કઈ જેને લાગે પૂછવું પડશે ઈકણ જઈને હવે કેરીઓ વેચવી પડશે આ નીરો અને કદાચ મને નહીં વેચવાડે તો અલા ના તો શું વેચવા દે આ વસંતભાઈ કદી ચો પાછા પડ્યા જ નહીં અને ભમાવા પડે તો ભમાઈ નાખું હજી કાંઈ મને ઓળખે છે ચો આટલા વર્ષથી હું કેરી એમનો થોડો વેચું છું લોહડ કાકા કેરીઓ વેચો રો ના આરોટો આયા આડો છો ઓય આ કાકુ મારું શું દોઢું બોલે છે આજ પહેલો દાડો છે ને કાકાને એકી થાપ ભેગા દોત બધા પાડી નાખો હવે કોઈ ને પહેલો દાડો તો કોઈ કેવું જ નહીં હો હડો કાકા તમે આડો રો તમે તું માપે બોલ ને કે હમણાં કેરીઓ વેચતે વેચતે ઉડતો હશે હોયથી એટલે કાકા મારે તો મજાક કરવાની ટેવ છે હું એ કેરીઓ વેચવા જ આવ્યો કોઈ કઈ ધંધો જેવો થાય રે કોઈ ઢેખાડા મારતા નહીં કોઈ ધંધો થતો નહીં હોય તો કોઈ વેચાતું નહીં મારતું અરે તો મન તો ઓલેથી એવી વાત મળી કે મને તો ખૂબ ધંધો થાય રે એ તો રડા કોઈ હોય વેચાતું નહીં જેટલાય દાડાથી બેઠો કોઈ વેચાતું જ નહીં આ કાકો હે ને રોજ કેરીઓ વેચવા આવશે ને તો મારો ધંધો બગાડશે એટલે મને તો કહેવું જ નહીં કે કેવો ધંધો થાય ઘરાકી જેવી હોય હોય તો શું બોલો છો કાકા એકલા ને એકલા કોઈ નહીં આ તો ખાલી હું મારું કામ કરું છું રોજના 500,000 રૂપિયા મળી જાય કોઈ મળતું નહીં લાવું એમાં ખોટ પાડે બધી વાત એવું છે એમ તો શું હું આજ પહેલી વાર આવ્યો છું લો આ તો ટ્રાય તો કરું છું ધંધો થાય રે કેવો થાય બીજું ના ભાઈ કાલથી અમે બજારમાં વેચવા પડશે નહીં આવે શું એ જાવું સારું બગીચો તો સારો દેખાય છે ભાઈ જગ્યા તો લોકેશન તો સારું છે આ સોસાયટી મારે પણ એક ઘર બુકિંગ કરાવવું પડશે ને કે કોઈ બુકિંગ થઈ જાય ઘર એવું લાગે છે જગ્યા એકદમ ખુલ્લામ છે જોરદાર વાયરો પવન ખેતર છે બાજુ નજારો ફજારો પણ સારો જ છે ઓહો બાજુમાં તો જોરબા હોટલ ને બધો નજારો ફજારો એક નંબર છે કોઈ ઘર બુકિંગ કરાવવું જ પડશે મારે બગીચો ના હોય રહેવા આવી જ જવું પડશે મારે એક ઘર તો બનાવવું જ પડશે આ માલિકને ફોન કરે હાડો એટલે ઓય આયા તો હું તો ઘર રાખવા અને આ તો હોય તો કેરીઓ વેચવા બેઠા છે હાડો તને કેરીઓ ચેક કરો કેરીઓ કાકા વાયો હારી કેરીઓ એટલે આ કેરીઓ તો હારી દેખાય છે એટલે આ કી બ્રાન્ડ છે કેરી આ પોપટ કેરી છે આ પોપટ કેરી હા આવડી કી કેરી આ જો ખાલી કેટલી લાલ છે જો ખાલી મેકેટ લેજો પાહા આ કેરીની સુગંધ તો હારી તો પછી તાણી એટલે કાકા તમારે કી કાય કેરી હોય માર પાસે બધી કેરીઓ છે તમારે ચી જોવે કોણ ખાલી કેરી ચી છે તમારે કણ માર જોડે આ બદામ કેરી જો ખાલી તમે આ બદામ કેરી ઓવે અને એલી હાપુસ કેરી આવે એ વળી જી એ હારી જો તો એલી ખાટી કેરી આવે જી ખાટી હું રાખતો જ નહીં ખાટી રાખતા જ નહીં હવ ખાટી આપણે શું કોઈ ખાતું નહીં એટલે રાખતા નહીં આપણે ઓ કાકા આ બાજુ આવો ને કોઈ વેચતો નહીં હું તમને કેરી ખવડાવીને બતાવું એટલે કાકા ઉભા રહો આ કેરીઓ હોય એના પાસે તો કોઈ નહીં એટલે ઉપર એ કાકા એ ખાલી બનાવે છે તમે એની કેરી છોડો આ કેરી ખાઈને ચેક કરો ચીવી છે અલ્યા એ આ નહીં બરાબર કેરી એને કોઈ કેરીઓ ખબર પડતી નહીં વા ખાલી આવો તમે કેરી કાકા કેરી ચેક કરવી એટલે મારું સક્કું હું એને હાલતો હશું ખાલી તમે ચેક કરાવો હા જો ખાલી તમે ચેક કરો ખાલી કેરી મારી આમ તમે ખાઓ ને તો આમ ગોડા થઈ જાઓ એટલે એના ઉપર શું આવું છે એ તો આ ડિઝાઇન પાડેલી આવે કેરી એવી ડિઝાઇન વાળી આવે આ વાયની નહીં ઇન્ડિયા બહારની કેરી કાકા પહેલા એને ભાવ તો પૂછો તમે
ભાવ પેલા ના પૂછવાનો, મારે પેલા કેરી ચેક તમે કરવી કોણ પડે. ભાવની શું લે ચિંતા કરો, હા. આપણે ખાલી વેચવાની જ છે, હાલી જ આ કાકા દેવાની. કેરીની નહીં પડી, એને ગરાગની પડી છે. આ કેરી થોડી સારી છે પણ થોડી ખાટી જેવી છે. એ તો ખાટી નહીં તમારે ભાવ તો શું? ખાટાઈ. ભાવ શું તમારે? ભાવ તો તમે ખાલી લઈ જો ને. અરે લાવજે ભાઈ, તું મારે શું લે સપ્પુ ચિંતા લાવજે. કરો? ભાવ કો મને, મારે લઈ આવી 2 કિલો જેવી. ભાવ 1000 રૂપિયાની એક. અલ્યા એ કાકા આ તો 1000 રૂપિયાની એક કે છે તે. આમે આ 1000 પર તમે યાર કેરી ચેક કરી જુઓ ખાલી આમ 1000 રૂપિયાની એક કેરી એ તો મળશે હું નહીં કહેતો એટલા. કાકા તો શું ભાવ છે કેરીઓનો? હું 300 રૂપિયાની એક કેરી વેચું છું, પણ તમને જો આરી જોઈતી હોય તો આરી એક 200 રૂપિયાની એક આવશે, અને આમાંથી જોઈતી હોય તો 300 રૂપિયાની એક આવશે. અને આખો લુંખો લેવો હોય તો આ એ તોડી ના નાખતા. નહીં આ જો આખો લુંખો તમારે લેવો અમને એમ, તો હું તમને 500 રૂપિયા માર દઉં. ચમ 500 રૂપિયા વધી ગયા? 3 છે કે જુઓ જ ખરા, એવું એમ? એક કેરીના 200 રૂપિયા 600 અને આ પણ પત્તા ચમ રાખે? આ દેખો આ કેરીઓ કાસી આવી પાકી નહીં. એવું? તરત હું અબા પરથી સૂંટીને લાવ્યો છું. હા. આરે જ પત્તમ મેળવાની આરી કેરીઓ, અને આરી કેરીઓ એના પત્તમ રહી અને બીજા જ દાડે પાછી અને મેઠી ખોડી જેવો થઈ ગયો. એવું એમ? હવે તમે જોડે મધ ખો કે પછી આ કેરી ખો, કોઈ ખબર જ ના પડે. પછી વાત હેડો, હાલ નહીં લેવી. અરે સમજીને કરી આલો કહો શું બા જેટલામાં તમારે ચાલે, તમે જો છો બેહો બેહો. હું હમણાં પાછો ઓટો અરે મારવા બેહો આવું. તો ખરા, હું પાછો ઓટો મારવા આવું, હાલ હા. પૈસા લઈને નહીં આવ્યા. પૈસા લઈને એમ ને, એમ. પણ કેરીઓ મારા કદી લેજો. હા. આ ડોહલો ઠગે છે. એટલે એ ચો ઠગું અલ્યા, છું. તમે બે ધંધો કરવા આયા છો, મારે તો હવે જણા કંચી તો લેવી જ પડી. અરે એક વાત કહું એમ, આ કાકાને મુએ જોયો તો કાકો ભંગારમાંથી કેરીઓ લાવે છે, આવ વેણી વેણી પોયથી આ મુઈ છે ઉપરથી સૂંટીને લઈને આવ્યો. મારકાનથી જ લેજો કેરીઓ પા, એવું એમ? ને મોદ કરશો કરે છોકરા બીજો. સારું. અરે સમજી ના લો. બે બીજા કરે. હા હા તમે લઈને આવો કરાક, સમજી ના લો લેજો. મારી બે ગરમી છે આટલી પડે છે, કોઈ ખબર જ પડતી નહીં. હવાની જો કેરી વેરી ખાવા મળી હોત, કોઈ ફ્રૂટ બ્રૂટ સારું મળ્યું હોત ને તો એ સારું હતું, પણ કોઈ નસીબ જ ખરાબ છે અમારે. પણ ના, ઓમ જવું ભમતો કેરી તો ગમે તો તે ખાવે જ છે આજ તો. કોઈ બોલ હા, પેલું ડોલું બેઠું ને પેલું ડોલું એને તો મારી કેરી ખાઈ. ડોલા તારી થાથડી ભરે. એ ડોલા આવરા, આવરા, એટલે કેરીઓ લઈ લો. કાકા તમારા ઘરે ગયા? એ તાર ફાળા લે શું કેરી ભાઈ કેટલી લેવી છે કેરીઓ? લે કેરી ચગાડ તું. લ્યા ફટાફટ કાપ કે લે, નકર તારું ગળું કાપી નાખ્યો. ચેક કર. એટલી મેઠી મજ જેવી કેરીઓ છે ને, વાસ છોડી મેલો. તારી નહીં હારી, અલ્યા મને આટલી સારી કેરી લે ભાઈ. હારી. તું કાપ લે. કાકા લાવજો સકવાલ જો. એટલે તો શું લઈને આવો રો વેચવા? આ ભૂલી ગયો આ અલ્યા, ઉતાવળમાં. ધંધો કરવા બેઠો કે શું કરવા બેઠો તું લે? એટલે ઉતાવળમાં ભૂલી ગયો લે આજ તો. હવે ઉતાર અને આ રેત સાફ કર. એટલે આ- હવે ક્યારે હું નહીં ખાઉં. ના રેડી છે હારી કેરી તમે ખો હા, ખાલી. તું કાપ કાકા. તમે ખાલી ચેક કરો ખાલી દીવાના થઈ જાવ કેરીના. દીવાના થઈ જાય પણ હવે ધૂળ ખવડાવે તો ભેળી થઈ. ધૂળ તો આપણે ધૂળમાંથી જ નીકળ્યા હતા. કેવી છે? કાકા તારી તો કેરી છે શી કે શું હવે ખબર જ પડતી નહીં. હવે કેરી હારી વેચવા કેરીઓ કરવી. છે. એ ડોહા મારી કેરી બેઠી છે. તારી મેઠી હતી બીજી ચીટલી લઈ ખબર? બોલજો તમે, ચીટલી લઈ બોલો. નહીં બધી એક જ. અલ્યા એક વળી કેરી હલાતી હશે. અરે કાકલા એક કેરી યાર ના કે એક કેરીના બધી 100 લઈ રૂપિયા જાય. થાય. અલ્યા હોની તું તો પચાસ એક આલ ને કે બધી લઈ જાય પર એક થાપ મેલી. લ્યા તારી આ દારૂડિયો ભીટકાણો છે મુહૂર્તમાં નો હારો મારી બુણી બગાડે. હવે મને કેરી હાલ દેવાડો ન કે હારો મારું બધું ઊંધું નાખશે. એ મુમાં હાથે લઈ લે. અલ્યા મારો જઈને સોનું મોનું કેરી હવે એટલા બેઠું આવું ને આવું બીકાય. અલ્યા તો ઘણા દાડા થઈ ગયા છે. આ સોસાયટી મોટો મારતા આવું. આ સોસાયટીને હાલચાલ શું થી? આ સોસાયટીમાં
પાણી પાણી પાવી છે કે નહીં પાવે છે ઘર આ સોસાયટી ચોક્યાત બક્યાત થઈ ગઈ જશે ચોક્યાત આ કેવી છે ધરો બળી ગઈ છે ને કેરીઓ વાળા ચિયા છે વળી હોય વળી સોસાયટીમાં અરે આ કેરીઓ વાળા તમે કદી આયેલા વેસવા કદી આયા સોસાયટીમાં તમે આ બોર્ડ વાંચ્યું ના કે અલે આ તમને ખબર નહીં કે આ સોસાયટીમાં કોઈ ફેરિયા હોય કે કોઈ લારીવાળાએ પ્રવેશ કરવાનો એવું લખેલું તો બોર્ડ મારેલું છે વાસ્તે આવડતું હોત તો કેરીઓ શું કરવા વેચવા બેહો અલ્યા પણ ગુજરાતીમાં લખેલું છે એકણ પણ ભણ્યા હોત તો કેરીઓ શું કરવા વેચો એવું છે એમ હા ભણેલા જ નહીં કેરીઓ શું ભાવે છે તો 300 રૂપિયા કિલો 300 રૂપિયા કિલો હા અને કાકા તમે આ તમે લઈ જાઓ 200 રૂપિયા કિલો 200 રૂપિયા કિલો હવે એવું છે એમ અલે આ 200 રૂપિયા માર્કેટથી લઈ ગયો કેરીઓ મારી હારી છે એવું છે આ હારી છે એના કરતે તો કાકા તમારી હાજી વાત તમારી મોટી મોટી કેરીઓ હતી આ જુઓ ખાલી હવે આ કેરી મેટ થી મજ જીવી નીકળશે એક કાપીને ખવડાવો ને થોડી ચેક કરીને લઈ દો કે આ કેરી મેઠી મજ જીવી છે હા એ કાપીને ખવડાવો મને ખવડાવી પડશે કાપીને પણ લેવાની ફાઇનલ છે ને હા ફાઇનલ આજ વહેલાની વાતના મને બધા ભિખારીઓ જ મળ્યા છે જેટલા આવે એટલા ખાઈને જતા રહે છે કોઈને લીધી જ નહીં ના હું લઈને દઉં આ તો કેરીઓ તમે મને એમ ને હવે આ જુઓ ખાલી કેરી જુઓ એને વચ્ચેથી ભાગ કરો કેટલી લાલ છોડ છે ઓય એને વચ્ચેથી ભાગ કરો થોડી સક્કુ હેડતું નાખ્યું આ બાજુવાળો કાકો ભિખારી સક્કુ લીધા વગર આ મારું સક્કુ બગાડી નાખ્યું આખો દાડે લઈ ગયા એ તારું સક્કુ ડુપ્લિકેટ છે અલા કાકા ધંધો કરો તો સક્કુ લઈને આવવું પડે ઘરેથી ઈ તો આજ હું ભૂલી ગયો ખાલી મારે સક્કુ જોઈ છું ધાર વાળું એમ આ તો હું શરમમાં કોઈ તમને કહેતો નહીં બીજો હોય તો સક્કુ ના હાલે તમને આ મારું સક્કુ એટલે એક કેરી કાપી ને તો 4 ટુકડા થાય એકી શકે ઓન તો જોવા તો સોડિયું સાટી ખાઈ ગયો એમ છે કેવી લાગી કેરી કેરી તમારી હારી છે હા પણ આ બાજુવાળા કાકાને થોડી વધારે હારી લાગે મને આવો તમે ખાલી એ કાકાને ખાઈ ચેક કરો લો હા લાવજો સક્કુ લાવો બાજુ તારી કેરી ખવડાવજો કેરીઓ ખવડાવો બધાને અલા થોડી હારી કાપો ને થોડી આ હારી કાપો હારી મોટી લ્યો જો ખાલી તમે ચેક કરો ખાલી રેતી ખાતર રેતી યાર તમે કેમ રેતી મળે આવું સાબલું લાવો કે એ કાકા ના રેતીમાં હારી સ્વાદ હારો આવે એટલે પૈસા ભેગા કરી કરીને જો શું કોઈ બંગલા બચક શું આમ થોડી આમ ઈ તો બધા સો માં કોઈ ના હોય અલ્યા તમારો કેરી તો હારી છે લા કોકરા કેરી કરો તમે યાર ના કોઈ થાય લ્યો થોડી વચ્ચે કાપો બારો હો એ કાકા તો કાપતે જ નહીં આવડે શું વચ્ચે કાપે અલ્યા બસ આટલી તો ઘણી થઈ ગઈ ચેક કરાવમ તો હો ખાલી તમે ખાલી કેરી ચેક કરો ને જેવી છો કહો કેરી તમારી હારી છે તો બસ જાણી પેલા કાકાની કેરી હારી હતી પણ હવે તમે મેં ભાવ કરો શું ભાવ આલજો શું કહો કીધું જ ખરી 200 રૂપિયા લઈ જાઓ તમે ત્યાં કિલો કેટલા રૂપિયા 200 રૂપિયા ના વધારે પડે કાકા તમારે શું ભાવ છે બોલો કેરી ના શું 190 રૂપિયા હા 190 રૂપિયા લઈ ગયો તમે ના કાકા શું વ્યાજબી ભાવ શું કરશો તમે તમે છેલ્લે હાલ દો 180 રૂપિયા 180 રૂપિયા અરે 170 માં હું આલું બેહોન મારી કેરીઓ લઈ ગયો આપલી ખાટી લઈ જો એવી એના કરે 150 રૂપિયા લઈ જો ના હારી આપણે હારી લઈ દો હારી કેરી લઈ દો તમે આલજો નહીં લેડો 150 રૂપિયા લઈ જો કિલો હવે તમે એક કામ કરો હા મને પોસ કેરીઓ આલો શું ભાવ થઈ હતી તીકો મને પોસ કેરીઓ હું પોસ કેરી દઉં ખાલી પોસ કેરીઓ તો જેણી આલુ પાછી હા પોસ કેરીઓ આલો જો તાણે આ પોસ કેરીના 100 રૂપિયા આલો અમારે એવું છે હવ હમણાં તમે મારા ઘરવાળી સોસાયટી છે કે ઓય હું તમને મોકલાવું બરોબર જબલું નહીં લા કાકા હું 100 રૂપિયા 6 કેરીઓ આલું જબલું નહીં રાખતા ડાયરેક્ટ જ આપણે ઓ કાકા અમાર તો હવે હારી કેરીઓ આ કાકાની હારી કેરીઓ લાગી લા માટી વાળી કેરીઓ ખૂબ મજા થાઓ ભલા મને આવી હારી કેરીઓ ખાવે ખો તાણી હેડો આ તો બરોબરની ભૂખ લાગી છે યાર માર્કેટમાં જઈને ચોક ફળબળ ગોતવો પડશે હેડો માર્કેટમાં જાતા હો કેરીઓ વેચી લાગે હેડો જાતા હો આ કેરીઓ લઈ રે કેરીઓ શું ભાવ આલો આ કેરીઓ 300 રૂપિયા કિલો 300 રૂપિયા કિલો હા કાકા હા, આ check તો કરાવો. 200 રૂપિયા કિલો કેરીઓ આલુ ચેક કરવી છે પેલા ઉભા રહો કાકા કેરી ચેક કરવાડો મને મેઠી લાગે તો હું કેરીઓ ખરીદું તમારી જોડે એટલે આ તો ખાટી બેડ કેરીઓ લઈને આવ્યા છે કેવો ખાલી કેરી રસ્તો ડાયરેક્ટ જ નીકળી જાય
અલે આ કેરી ખાટી છે યારી. તમે વાહ આવો હજી લઈ જાઓ, એમ ત્યાં કોઈ લેતુંય નહીં, ખાટી ખાટી લાગતી કેરીઓ નહીં. બધી. મેઠી મજ જેવી કેરીઓ હું લાવું છું. અલે ખાટી કેરી લાગે કાકા. મને વચ ચેક કરાવડ્યો કાકા જોડે. આવો ખાલી તમે ચેક કરો. હા, તમારે કેરી લાવજો. લ્યા, મને એક તો સક્કુ લઈ લે, મને તો હેરાન કરી નાખો રે. લાય કાલ તો નહીં, સપુને નહીં, લઈને ના આવે ને. આવું. કાકા હારી કાઢજો ને કે તમારા જોડેથી નહીં લઉં હા, બાકી. એક નંબર હમણાં એક ગરાક આવ્યો તો 5 કિલો લઈને ગયો, તમને ખબર ના જ કહું. એવું છે એમ? તો પસ્તાણી જો ખાલી ચેક કરો ખાલી. હા, મારે કાકા કેરી જબર રહી લે. તારી ને? જબર કેરી હોય કાકા. તો પસ્તાણી શું ભાવે આલો કો કેરીઓ? તમે કહો ખાલી કેટલી લેવી છે? મારે 6 કેરીઓ લેવી. 6 કેરીઓ. ઓય. કોઈ શું ભાવે નહીં. હાલશો? કોઈ નહીં, એક ગરાક આવ્યા હતા 5 કિલો લઈ ગયા હતા, 200 રૂપિયા આલી દીધી. તમને હું 6 કેરીઓ 150 રૂપિયા આલું. 150 રૂપિયા ની કોઈ ઓછા કરો થોડા. ઓછા વધતા નહીં, આવી ધરાક જેવી કેરીઓ છે ને 150 રૂપિયામાં આલું. હા, રોડો જાણી પેક કરો રેડો. હાલો રીમન 6 કેરી. જો તાણી 6 કેરી. આ કેરીઓ રે જબલા બરોબર હું તમારું સ્કેનર પૈસા નાખો વડો સ્કેનરમાં. લાવો તાણી. લ્યો. જો તાણી. અને લાવો તમારો QR કોડ આલો, લાવો હું સ્કેન કરું વડો. બરોબર. લ્યો. થઈ ગયા હો કાકા? હા આઈ ગયો. હા. હા, મારો ઓળશો આ કાકો બધી કેરીઓ બેઠો બેઠો વેચે રે. આ નાર્યો મને ગતું ધંધો કરવાડે એમ જ નહીં. હવે મારે મારા ભત્રીજાને ફોન કરવો પડશે. ભત્રીજાને કંદી કોઈક આઈડિયા લેવી પડશે, તાણી જ મારી કેરીઓ વેચાય. ફોન કરવાનો ભત્રીજા. હલો ભત્રીજા, અલ્યા બજારમાં આપણે તો કોઈ ધંધો કરવાડે એમ નહીં, અને ઓયકણે બેઠો એ કણે કાકો કોઈ ધંધો કરવાડે એમ નહીં. હીરો એની બધી કેરીઓ વેચે રે, અને આપણે તો જેટલા ગ્રાહકો આવે એટલા સાચી સાચી જતા રહે કેરીઓ. ઈમો ને ઈમો તો 5 કેરીઓમાં ઓછી કરી રહ્યો, તો ધંધો કરવાની શું વાત કરે? હોમાં આપણે ભિખારી થા હોમો તો તું જોઈ છે ઘરે જ છે ને, તરત ની તરત આ બાજુ શોપિંગ બન્યું ને સોસાયટી આવી જાય કણ. આપણે બે તાર કોઈક મગજ દોડાવવાનું છે. એ કાકાનો અહીંથી તું રવાના કર. એ આઈ હેડ આઈ તરત આય. ભત્રીજો આવે છે હવે આ કાકાની પથારી ફરી. કાકા કેરીઓ વેચો હા કેરીઓ વેચો ને. અને તમે કાકા કેરીઓ વેચો. શું ભાવ વેચો? તમારે જેટલી જોવે એમ તો કોઈ પેલા ખાલી મારે બધી લેવાની. બધી લેવાની તો 200 રૂપિયા કિલો લઈ દો. ના તમે વધારે કહો. તમે કાકા કેટલા કહો? 150 રૂપિયા બધી લેવાની છે ને? હા 150 રૂપિયા લઈ જાય ભાઈ. ના, થઈ જાવ 100 રૂપિયા કિલો લઈ જાઓ. 100 રૂપિયા 100 રૂપિયા 5 કિલો હોય 100 રૂપિયા કિલો. અલ્યા મારી મેઠી કેરીઓ છે 70 રૂપિયા લઈ જાય. 70 હા, રૂપિયા. એ તો ખાટી બેડ થી તમે આ 50 રૂપિયા કિલો લઈ જાઓ ભાઈ. કાકા હોય લેવું. અલ્યા પણ આ બાજુ તો વળો, પેલા ભાવ તો કરો. શું ભાવ? તમારે છેલ્લે બધી લેવી જ છે ને? હા 40 રૂપિયા આલ્યો લઈ જાઓ. લઈ લો. આ તમે એનું મત જો, તમે આ 25 રૂપિયા કિલો લઈ જાઓ ભાઈ. લઈ જાઓ, વેચી જ મારવી, મારે બધી હાલી જ જો દેવી. કાકા આ તો 25 રૂપિયા લઈ લેવી. તો લઈ રહ્યો એકાદી 25 રૂપિયા આવડે 25 રૂપિયા નહીં મેળાવે. આ જુઓ કે 25 રૂપિયા માલવા બેઠા હતી. હજી કણ હોય ને ચો ખબર હે કે ઓની પથારી ફરી ગઈ હવે. હા રોડું થાય. લો કાકા તાન હવે વેચો. કેવી આઈડિયા હતી આપડી? મસ્ત આઈડિયા કર્યો બધી જાન. તમે છેતરી ગયા શું લે? 25 રૂપિયા કિલો કેરીઓ લઈ જાય મારી. એટલે તો એક મફત આલી છે. હાથે તમે તાર કાંઈથી લઈ લીધી છે. પણ હાથે આ તો 200 રૂપિયા કિલો હે મારી કેરીઓ. તું મોઢેથી 25 રૂપિયા બોલ્યો તો 25 રૂપિયા લીધી ને. હા, પૈસા તને ના મળી ચાલે. ગયા ને. તમે મને તોડી છેતરી લીધી. ગયા બે જણા ભેગા થઈને. આઈડિયા વાપરી છે. કોઈ તો છેતર્યો નહીં. ના ચાલે આવું. આ તો હવે અમે કાકો બધી જો ભેગા થઈને વેચશે. લાય સક્કુ લાય તું. હા રાવ ત્યાં ભેગા થઈને મને છેતરી ગયા. એ કાકા હોય ત્યાં તો બધી ગયા. અલ્યા વેચી તમે કેરીઓ વેચો છો? હા કેરીઓ વેચન. બરાબર. હા શું ભાવ છે? 300 રૂપિયા કિલો. અલ્યા એ. અરે જુઠ્ઠા એક નંબર ના. કેમ અરે ભાઈ? તું સોનો મોનો બેસ લે. ઓવે કોઈ કેરીઓ એની નહીં. એને કોઈ કેરીઓ નહીં પટી ગઈ છે બધી વેચી રહ્યો એટલે એ તો બળતરા કરે છે. તમારે લેવી છે લીકોન?
મારે તો બધી લેવી છે કે આની બધી થઈ 10 કિલો હસી તમને હું 290 રૂપિયા આલી દે. ના એટલે એ માર પાસે 25 રૂપિયા કિલો લઈ જાય ને તમે 290 અલા ભત્રીજા તું આનું મોટું બંધ કરાવડાય ને લ્યા. તમે જો બ્રો તમારે તો પૈસા એટલે મને તમે મને 25 રૂપિયા કિલો લઈ બોલો જાઓ. કાકા તમે એનું મગજમાં એટલે બોલો તમારે શું ભાવ લેવી? એટલે આ પહેલા મારા તમારે બેને શું પાસે કહેતા કરું? એ તો અમાર બે તો કોઈ નહીં, તમે કોણ ઈ તો બાજુવાળા તો બોલ્યા કરે. ભાવ વધારે પડે છે ભાઈ, ભાવ કેમથી કરે વાત તો ભાવે કરે વાત શું ભાવમાં લેવી તમારે કોઈ? તમે શું ભાવમાં પાલવી? આપણે તો કે ને 50 રૂપિયા આલ્યો તો અલ્યા કાકા ચોથી આયા જીવા આયા હેડતા તો નેકળો નેકળો જી બાજુથી આયા હેડજો. આ બાજ રસ્તો હે. આયા હું સમજ્યા અલ્યા આ છોકરા સમજે પેલા તારા. અરે એ તો ભત્રીજો છે મારો. હા તો એ ભત્રીજા સમજે તારા. તમે કાકા પણ કહો ભાવ કરો. 50 રૂપિયા તો અત્યારે શાકભાજી નહીં મળતી એમ રીતના. આ શું જી. અલ્યા આ તો કાચી છે. અલ્યા પણ કાકા આ તો બધી અંગાતે પાકી લાવો બધી બગડી જોય. એક એક પાકે ઘરે પડી પડી. આ કા છેતરવા મેલ્યો એમ ને? હા ખાવી દે ચેક કરી બતાવ. આ બોલો ને છેતરવા મેલ્યો એટલે છેતરવા નહીં મેલી, કોઈ છેતરવા નહીં મેલી. બધે બધી પાકી છે અંદર અમુક જ કાચી રહી ખાલી. હાલ તો ભાવ કઈ જાય તો કાકા 280 બધા નાખશો ને તમે 280 ને? હા. ભર બધી ભર. એટલે એ 25 રૂપિયા કિલો લીધી પરવાની મારા ચો પાસેથી. લોન. આમી છોકરાને કેરીઓ હંગા સાબુ ફ્રી. લે તારો પૈસા મફત નહીં ચાકો ચાલો કાપી મફત ખાવા નહીં જાય. લીધી પણ અરે 280 સબકો free આલ્યું તમારે. પણ અડધા હાલો. પૈસા આલો મને લે. આવા નવા મૂર્ખા મળ્યો જાણે. તું મારી કેરીઓ ખાવ મફતના ભાવ લઈ ગયો ને 300 રૂપિયા આલી લાય, થોડા પૈસા થાય લે ને અડધા મારી 5 કિલો કેરીઓ અલ્યા હતી. કાકા જેના પૈસા બુદ્ધિની હોય અણી તો જ થવાય મિલકતના ધણી. એમનો થોડા કરોડપતિ થવાય. અલ્યા પણ તું હાવ મારી 25 રૂપિયા કિલો લઈ ગયો ને 300 રૂપિયા આલે ચો આ તો મારા ભત્રીજાનું મગજ વાપર્યું. મગજ વાપર્યું તો અમી વાવ કોઈ મફતમાં વેચવા નતા બેઠા હોય. આ તો તમે મારા કાકાને વેચવા નતા દેતા ને એટલે મારા કાકાએ મને ફોન કર્યો. એના માટે બુદ્ધિ હોવી જોઈએ. અમારા મારી બધી ભત્રીજા કેરી બુદ્ધિ તો હાવ દોડાઈ. મફતમાં લઈ ગયો. લે ભત્રીજા બધા પૈસાનો હકદાર તું હે, રાજ બધા પૈસા. એટલે લાય લે અડધા પૈસા તાલ થોડા. હા મળે. કાકા હવે તમે સુખ શાંતિ ઘરે જો. તમે ખૂબ કમાણા છો, અમને એટલા કમાવા દો. મારા ઓળખ્યા મને છેતરીને જતા રહ્યા જો ના કે હમણાં મેળવી પડશે એક તોણી તો બધું ફરી જાય. એડો કેડો હોયથી. એટલે ભત્રીજા આપણે બે જણા ભેગા થઈને ભમાવાની. એક તો મારી કેરીઓ મફતમાં લઈ જાય ને પાવર કરો. આ જા કાકાને મારી જતા રહો. વળી તો વેચવા જો આપવું છે. હા, હા. પસાર જે ઉપાડી. એ, તું હજી ઓળખતો નહીં હું રોજ એટલે કાકા ધંધો કરું. ભત્રીજા નાચ ને ઊંધો નાચ. લેટ. આજનો તો આપણો દાડો સુધરી ગયો. ઓલા કાકાને ખબર પડશે કે મળ્યા હતા માથાના. ભત્રીજા તો આવીને આવી આઈડિયા લાવજે તો આપણે બેના ગામમાં કોઈ નહીં ગોઠા. આ મારો બનાસકોઠો આ